બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણની શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત મને જાણો કાર્યક્રમમાં હિન્દ સ્વરાજ્ય પુસ્તક પર ડોક્ટર જયનારાયણ વ્યાસે ગાંધી વિચારો પ્રસ્તુત કર્યા હતા। પાટણના શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમમાં રવિવારે ગુજરાતના સન્માનીય લેખક, વિવેચક, અર્થશાસ્ત્રી તેમજ તત્વચિંતક, પુસ્તક પ્રેમી એવા જયનારાયણ વ્યાસે હિન્દ સ્વરાજ પુસ્તક પર ગાંધીજીના વિચારો પ્રસ્તુત કરીને ચિંતન મનન કર્યું હતું। લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરાએ સૌનું સ્વાગત કરી લાઇબ્રેરીના કાર્યોની માહિતી આપી હતી। તેમજ જેઓની ખ્યાતિ ભારતભરમાં છે તેવા વક્તાઓ લાઇબ્રેરીમાં વક્તવ્ય આપવા આવી રહ્યા છે તે અંગે આનંદ અને આભાર પણ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જયનારાયણ વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગાંધીજીનું ચિંતન અને દર્શન સમય નિરપેક્ષ છે। તમે ગાંધીને પ્રેમ કરી શકો અથવા ધિક્કારી શકો પણ અવગણી શકતા નથી। તેઓ હિન્દ સ્વરાજ્ય માત્ર પુસ્તક નથી પણ એક યુગની ઘોષણાપત્ર છે, વિચાર ક્રાંતિનો પ્રકાશ સ્તંભ છે। સ્વરાજ્ય સ્વનિયમ, સ્વધર્મ, સ્વ અનુરાગી, સ્વવિવેક, આત્મનિર્ભરતા વગેરે દ્વારા પ્રાપ્ત થાય છે। સાચી પ્રગતિ મશીન અને ભોગવિલાસમાં નહીં પણ ચારિત્ર અને માનવ સેવા દ્વારા થાય છે। હિન્દ સ્વરાજ્યના જુદા જુદા પ્રકરણોમાં ગાંધીજીના વિચારો આજે પણ એટલા પ્રસ્તુત છે તેમ જણાવી કહ્યું હતું કે માનવી મશીનનો ગુલામ બની ગયો છે। શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ હોવું જોઈએ। પશ્ચિમની દવાઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ। જીવનના પાઠ ભણાવે તેવું શિક્ષણ હોવું જોઈએ। પ્રગતિ માટે અસંતોષ સારો છે। હિન્દુસ્તાન અંગ્રેજોએ લીધું નથી પરંતુ આપણા વૈરજ્યને લીધે આપ્યું હતું। સમાજ સ્વસ્થ, નૈતિકતા અને સહજીવન આધારિત હોવો જોઈએ। ગાંધી વિચારનું આંતરિક બળ એ ચારિત્ર અને સત્યનિષ્ઠા છે। નિર્ભેળ પ્રામાણિકતા અને મૂલ્યનિષ્ઠા એ ગાંધીના વિચારો છે। અતિશય ભૌમિકતા માણસને ખોખલો બનાવી દે છે। કોઈ કામ નાનું નથી અને મારું જીવન એ જ મારો સંદેશ છે। પ્રગતિનો માર્ગ સ્ટાર્ટઅપ, નોકરી કે ટેકનોલોજી નથી પરંતુ આત્મશક્તિ, નૈતિકતા અને સામાજિક જવાબદારી છે। આ એક ઘોષણાપત્ર છે જે આપણને વિચારવંત કરે છે। આ પ્રસંગે અશોકભાઈ વ્યાસ દ્વારા વક્તાઓનો પરિચય પણ આપવામાં આવ્યો હતો। કે ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિનેશભાઈ પ્રજાપતિ, કનુભાઈ પટેલ વગેરે દ્વારા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લાઇબ્રેરી પરિવારના સભ્યો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ માસુકભાઈ મોદીએ કરી હતી।